મિત્રો સાઈડ માં ઉભા રહ્યો, આગળ બેસી જાઓ. પાથરેલા ત્યાં ટ્રાફિક ન કરો, નકર રસ્તો બંધ થઈ જશે. બાર ગામ બધી પધારેલા ખેડૂત મિત્રો ઓટા ઉપર આવી જાઓ, જગ્યા છે પ્લીઝ. અને જે મોટે હોય ન હોય મોટે થઈ જાજો, કે પછી દાડાનો મેળો આવશે નહીં, મોટે થઈ આવે ને. સાપર થી ખેડૂત મિત્રો પધાર્યા છે. તમે જોઈ રહ્યા છો આ ગૌતમ મંડાણીની માનવતાનું બેસણું છે. એને માનવતાનું મૃત્યુ કરી દીધું છે. અહીંયા ખેડૂતો ખૂબ જ નારાજ છે. થોડી હિંમત રાખો, એ તો ભગવાને ગઈ મૂવી સાચું હવે. ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો. ઈશ્વરનગર થી 30 ખેડૂત પધારેલ છે મિત્રો. જેતપર ગામ વતી સ્વાગત કરી છે. $140 ગામનું સમર્થન મળે છે મિત્રો. તાળીઓથી વધાવો. આજે 140 ગામે આપણી મુલાકાત લીધી છે, બરાબર. એમાં લુટાવદર ગામ છે, સુરેન્દ્રનગર ગામ છે, કડી છે, મેઘાણ છે, જામનગર છે, ઝૂંપડી છે. મિત્રો ટીકરથી આપણા ઉપવાસ ઉપર બેઠેલા આપણા સાથી મિત્ર નિલેશભાઈના પપ્પા એ બધા પધાર્યા છે. વધાવો તાળીઓથી. પોતાના પુત્રને હિંમત આપવા માટે બધા પધાર્યા છે. જામનગર, ચોપડી, ઉમિયાનગર, નસીબપર, માવાપર, મોટી માલવણ, ટંકારા, કુંતાસી, નવાગામ, રાજપર, રામગઢ, ચીખલી, રમણપુર, કાલિકાનગર, અધેપર, ભાવપર અને માધવનગર ટીકરથી તમામ ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માગી છીએ. કાંતિપુરથી ખેડૂત મિત્રો પધાર્યા છે. ખૂબ ખૂબ મહેન્દ્રનગરથી પધાર્યા છે મિત્રો. ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર માની છીએ. જેતપર ગામ વતી રંગ પરથી પણ ટીમ આપણી હારે છે. મોટોનો રામકો બંગલો રહ્યો એ પણ આપણી હારે જ છે. હુંડલાથી 100 મિત્રો ખેડૂત મિત્રો પધાર્યા છે. જેતપર ગામ વતી સ્વાગત કરી છે. ચાચા પરથી 35 જણા પધાર્યા છે. જેતપર ગામ વતી સ્વાગત કરી છે. મિત્રો રજીસ્ટ્રેશન કરાવજો. જે ગામમાંથી આવ્યો હોય અહીંયા બાજુમાં રજીસ્ટ્રેશનનું ટેબલ છે, જેથી કરીને અમને ખબર પડે કયા કયા ગામને આવ્યા છે. વળી પાછા એ ગામને મહેમાનો આવી ગયા છે. પત્રકારોને વિનંતી બાજુ પહોંચી જાય. આ તો સ્વામીજીની ટીમ રાખે. આપણા સ્વામીજીની ટીમ પણ આવી ગઈ છે. આપણા સ્વામીજીની ટીમ પણ આવી ગઈ છે વ્યવહારિક કામ કરવા માટે. હળવદ મહાદેવનગરથી 20 જણા પધાર્યા છે. જેતપર ગામ વતી સ્વાગત કરી છે. ખૂબ ખૂબ આભાર તમામ ખેડૂત ભાઈઓનો મિત્રો, આટલો બધો સાથ સહકાર આપવા બદલ. જેતપર ગામ પાસે તમને કહેવા માટે શબ્દો પણ નથી કે કયા શબ્દોમાં હવે તમારું વર્ણન કરવું. આવી ગયા 2-3 વાર આવી ગયા. બોલો મિત્રો આવતીકાલે જય જવાન, જય કિસાન, જય જવાન.
ઉપર આવી જાઓ. 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 બોલો ઉપર આવી જાઓ. આવી જાઓ. ઉપર આવી જાઓ. બાર ગામ થી પધારેલા તમામ મિત્રોને સામેના ઓટા ઉપર આવી જાય. મિત્રો રજીસ્ટ્રેશન ટેબલ પાસેથી જગ્યા ખાલી કરો. રજીસ્ટ્રેશન ટેબલ પાસે જે મિત્રો ઊભા છે પ્લીઝ તમારું રજીસ્ટ્રેશન કરાવી અને યોગ્ય જગ્યાએ બેસી જાઓ. તમારું રજીસ્ટ્રેશન કરાવી યોગ્ય જગ્યાએ તમારી સ્થાન લઈ લો, જેથી કરીને બીજા મિત્રો આવી શકે અને રજીસ્ટ્રેશન કરાવી શકે. આવતીકાલે મિત્રો 9 વાગે હકાબા ગઢવીનો કાર્યક્રમ રાખેલ છે. આવતીકાલે રાત્રે 9 વાગે હકાબા ગઢવીનો કાર્યક્રમ રાખે છે. તો તમામ ખેડૂતોને આમંત્રણ અહીંયાથી આપવામાં આવે છે. સમાજના કોઈ પણ અગ્રણી ભૂલથી પાછળ હોય ત્યાં બેસી ગયા હોય તો સ્ટેજ ઉપર આવી જાઓ પ્લીઝ. સમાજના પાટીદાર સમાજના આપણા કોઈ પણ અગ્રણી ક્યાંય આગા પાછા ઊભા હોય બેઠા હોય તો પ્લીઝ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્ટેજ ઉપર આવી જાઓ મિત્રો. મિત્રો આ છોકરાઓ ફોટા લેવામાં થોડાક લગાવવામાં મોડા પડ્યા એ બદલ અમે દિલગીરી વ્યક્ત કરી છે. પણ અમે છોકરાઓએ આજે પ્રયત્ન કર્યો અમારે ઉપર મોબાઈલ ફોટો બનાવવાનો તો એ બંધ કરી દીધું છે આદાણી વાળાએ કે મોબાઈલ આવી ગયો તમારો 5 વાર આવી ગયો 5 વાર. મિત્રો બેસી જાઓ, બેનો પોતપોતાનું સ્થાન લઈ લો. આપણે અડાણી નું બધું જય જવાન, જય જવાન. ખેડૂત એકતા, ખેડૂત એકતા. ગામની જમીન ગામની, ગામની જમીન ગામની. મિત્રો આપણે પહેલેથી જ કહેતા હતા કે લાગશે વાર પણ આવશે મજા. એવું એક આપણી પાસે પ્રૂફ આવી ગયું છે. જે કોઈના ખેતરમાં સિરિયસલી મિત્રો સાંભળજો, જે કોઈના ખેતરમાં બાજુમાં થાંભલો આવતો હોય અને એ લોકો તમારા ખેતરમાં આવેલા હોય અને એવા કોઈ ખેડૂત હોય કે કાલે ને કાલે એક વાર ફળાવી નાખજો અને રોજ સવારે આટો મારવા જજો તમારા ખેતરમાં આવેલા કે નહીં. નાનપણમાં જેને અમાર પડે જ્યાં ખાવાનું હતું મોટા કોણ સામે સામે રહ્યો સામે રાખો, સામે રાખો. મને તો એ થાય કે ગૌચરની જમીન કોણ લે છે? બધું હાઈ ગયા મારા બેટા. કાંઈ રહેવા ન દીધું. એના નસીબનું હતું, હવે આપણા નસીબમાં આપણે લડી નસીબ કામ કરી ગયા ખેડૂતનો શું. હવે
હવે ખેડૂત એના હાથ ઉપર ઊભો થઈ ગયો હે બાપ, હવે એની ઉપાધિ ન કરે. કાયમ આ કરવાનું હે. રાણો બાવી જઈ કે નાખ્યો. આપણા સમાજના કોઈ અગ્રણી બહાર ઊભા હોય તો સ્ટેજ ઉપર આવી જાય. આપણા મોરબીથી આવેલા તમામ અગ્રણીનું જેતપર ગામ વતી સ્વાગત કરી છે. સ્ટેજ ઉપર પધારેલ આપણા તમામ આગેવાનું જેતપર ગામ વતી સ્વાગત કરી છે. મિત્રો, હવે મિત્રો હું જે વાત કરતો હતો કે જેના કોઈ ખેતરમાં આ લોકો તમારી પરમિશન લીધા વગર ચાલ્યા હોય, રોજ સવારમાં એક ખેતર આટો મારી આવજો અને તમારા ખેતરમાં હાલ્યા હોય એની હારે લપ કરવાની જરૂર નથી, કાંઈ બોલવાની જરૂર નથી. ખાલી રસ્તાનો વિડીયો ઉતારી લ્યો લોકેશન વાળો અને એફઆર ફલાવી જરૂરી છે. એફઆર ફલાવી દેજો. આપણી પાસે એવું પ્રૂફ આવ્યું છે કે 1050 ફૂટ જમીનમાં હાલેલાનું 7,76,000 રૂપિયા વળતર લીધું છે અને એ ખેડૂત આપણી સાથે છે અને ગમે ત્યારે સાહેબ સામે આવા તૈયાર છે, પોલીસ ચોકી આવા તૈયાર છે, કોર્ટમાં આવા તૈયાર છે. આવા ખેડૂતો આપણી પાસે પડ્યા છે અને આપણે ગોતતા હતા પણ અઠવાડિયા મોડા પડ્યા છે. કાંઈ વાંધો નહીં, જાયગા ત્યાંથી સવાર. હવે તો આપણે વીલડો આપણો મળી ગયો છે. એટલે જે કોઈ ખેડૂતના ખેતરમાં ઈ લોકો થાંભલો ન આવતો હોય ને હાલે, ઈ લોકોએ એફઆર ફળાવી જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. આ મગજમાં યાદ રાખજો. એફઆર ફાળો એમાં કોઈ તમને મારી નહીં નાખે, બાકી એફઆર ફળાવવું જરૂરી છે. જય જવાન.